અત્યારે આપણે છીએ પાલિતાણા નગરપાલિકાની સામે. તમે જોજો, તમને એક સરસ મજાનું કરતબ જોવા મળશે. છે ને અદ્ભુત? લાગે છે કે સુંદર બાળક સ્વરૂપે નબીજી આપણી વચ્ચે રૂબરૂ થયા છે. મિત્રો, તમારું સ્વાગત છે વિડીયોમાં. મિત્રો, આજે નબીજીનો જન્મદિવસ છે, એટલે કે જશ્ન ઈદે મિલાદુન્નબી છે. એ નિમિત્તે મિત્રો આજે પાલિતાણામાં ભવ્ય જુલુસ નીકળતું હોય છે, જેને જોવા માટે દૂર દૂરથી અસંખ્ય લોકો અહીં આવતા હોય છે. તો પાલિતાણામાં આજે ખૂબ મોટો ભવ્ય મેળા જેવો માહોલ રહેવાનો છે. તો વિડીયોમાં મારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો, તમને ખૂબ મજા આવશે. મિત્રો, અત્યારે આપણે છીએ પાલિતાણા નગરપાલિકાની સામે. તમે જોઈ રહ્યા છો મિત્રો કે અહીં ખૂબ સરસ મજાનો સ્ટોલ લગાવવામાં આવ્યો છે. અહીંયા ગરમ ગરમ સ્ટીમ ઢોકળીનો, નિયાજનો સ્ટોલ લગાવવામાં આવેલો છે. લોકોને ખૂબ આગ્રહ કરી અને ગરમ ગરમ સ્ટીમ ઢોકળીની નિયાજ આપવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો મિત્રો કે ખૂબ વિશાળ માત્રામાં અહીંયા સ્ટીમ ઢોકળીની નિયાજ છે લોકોને ખૂબ આગ્રહ કરીને આપવામાં આવી રહી છે. અહીંયા લોકોને વિવિધ ફળોની, દાડમની નિયાજ આપવામાં આવી રહી છે. ખૂબ જ અદ્ભુત સેવા છે આ ભાઈઓની. મિત્રો, અત્યારે આપણે છીએ પરિમલ સોસાયટીના પુલ પાસે. અહીંયા જે સ્ટોલ લાગેલો છે તેમાં લોકોને ઠંડી લસ્સીની નિયાજ આપવામાં આવી રહી છે. અહીંયા મિત્રો, પાલિતાણામાં ઈદે મિલાદનું જુલુસ નિહાળવા દૂર દૂરથી લોકો છે અહીંયા પાલિતાણામાં આવતા હોય છે. આસપાસના 35 થી 40 કિલોમીટરના અંતરમાં ઈદે મિલાદનું અહીંયા પાલિતાણામાં ભવ્ય જુલુસ નીકળતું હોય છે. મિત્રો, અહીંયા મસાલાવાળા મરિયા ચણાની નિયાજ આપવામાં આવી રહી છે. જુઓ તમે મારી આસપાસ કેટલી મોટી સંખ્યામાં લોકોની ભીડ છે. અહીં નાના બાળકો માટે, ભૂલકાઓ માટે ખૂબ સરસ મજાના રમકડાઓ મળી રહ્યા છે. અરબ જુમાત દ્વારા અહીં ઠંડા પાણીના પાઉચની નિયાજ આપવામાં આવી રહી છે. મિત્રો, અત્યારે આપણે છીએ બારપરાના પુલ પાસે. અહીં ઠંડા પાઇનેપલ શરબતની નિયાજ આપવામાં આવી રહી છે. અહીં રંગબેરંગી ફુગ્ગાઓ મળી રહ્યા છે. આ સ્ટોલ ઉપર એક નહીં પણ ઘણા બધા પ્રકારની ચોકલેટોની નિયાજ આપવામાં આવી રહી છે. મોંઘી મોંઘી ચોકલેટો છે અને સોનપાપડી છે. મિત્રો, આ જે સ્ટોલ લગાવવામાં આવ્યો છે, આ જે ભીડ તમે જોઈ રહ્યા છો, એ અહીંયા ભૂંગળા બટેકાની નિયાજ આપવામાં આવી રહી છે. આ નાના નાના બાળકોને આજે ખૂબ મજા પડી જવાની છે, કેમ કે આજે એમને અલગ અલગ વસ્તુઓ ખાવા પીવા મળશે. મિત્રો, અહીં આપ જે જોઈ રહ્યા છો મસાલાવાળા ખૂબ જ તીખા લસણિયા બટાકાની નિયાજ આપવામાં આવી રહી છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય. ચાલો હું પણ થોડી નિયાજ લઈ લઉં છું. તીખા બટાકા ઉપર દાડમના દાણા પણ નાખવામાં આવ્યા છે. મિત્રો, અહીં વઘારેલા સ્વાદિષ્ટ ખમણની નિયાજ આપવામાં આવી રહી છે. આજે આપણને ઘણા બધા રમકડાવાળાઓ પણ જોવા મળી રહ્યા છે. અહીંયા પણ સરસ મજાના મસાલા મરિયા ચણાની નિયાજ આપવામાં આવી રહી છે. પાલિતાણામાં ઈદે મિલાદના જુલુસને જોવા દૂર દૂરથી લોકો અહીં આવ્યા છે. મિત્રો, અત્યારે આપણે છીએ ઘેટી દરવાજા પાસે. અહીંયા તમે જોઈ રહ્યા છો ગરમ ગરમ ચોખા ઘીમાં બનેલા શીરાની નિયાજ આપવામાં આવી રહી છે. ઉપર તૂટી ફૂટી અને કાજુ બદામ નાખવામાં આવેલા છે અને પાછળ સતત નિયાજ બનવાનું શરૂ છે. જુઓ તમે, આ ભૂલકાઓ આજે કેટલા ખુશખુશાલ દેખાય છે. આ ભાઈનો ઘોડો ખેલવાના કરતબ તમે જુઓ. આ હોર્સ લવરની અદ્ભુત કળા છે. બહુ ઓછા લોકો અત્યારે આવી રીતના ઘોડા ખેલવી જાણતા હોય છે. આ અશ્વ પ્રેમીઓને ઘોડા પાસે આવી રીતના કરતબ કરવા માટે ખૂબ બધી તાલીમ આપવી પડતી હોય છે. બધાથી આ વસ્તુ ન થઈ શકે. જુઓ, આજે આપણને અહીંયા ઠેર ઠેર રમકડાવાળો પણ જોવા મળી રહી છે. અહીંયા ઠંડા દૂધ કોલ્ડ્રિંકની નિયાજ આપવામાં આવી રહી છે. મિત્રો, તમે આ જે જોઈ રહ્યા છો એ ગોરાવાડી યુવા ગ્રુપ દ્વારા સ્ટોલ લગાવવામાં આવેલો છે. મિત્રો, અત્યારે આપણે છીએ બંસરી મોલ 2 ની આગળ, જ્યાં ગોરાવાડી યુવા ગ્રુપ દ્વારા ઠંડા દૂધ કોલ્ડ્રિંકની નિયાજ આપવામાં આવી રહી છે. ખૂબ જ સ્વાદિષ્ટ દૂધ કોલ્ડ્રિંકની નિયાજ બનાવવામાં આવી છે. અહીં બાજુમાં જ એક સરસ સ્ટોલ આવેલો છે, જ્યાં આપ લોકોની ખૂબ મોટી ભીડ જોઈ રહ્યા છો. અહીં સરસ મજાના ગરમા ગરમ સ્વાદિષ્ટ તીખા ભજીયાની નિયાજ આપવામાં આવી રહી છે અને સાથે સાથે ગરમ ચા પણ અપાઈ રહી છે. તો ચા સાથે ગરમ ભજીયાનો ટેસ્ટ અનેરો હોય છે. પાલિતાણામાં મિત્રો, દર વર્ષે ઈદે મિલાદના દિવસે આટલી મોટી સંખ્યામાં ભીડ આપણને જોવા મળતી હોય છે. દૂર દૂરના વિસ્તારોમાંથી લોકો અહીંયા જુલુસને નિહાળવા માટે આવતા હોય છે. મિત્રો, પાલિતાણામાં મોહરમના તાજિયા પણ એટલા જ પ્રસિદ્ધ છે, ખૂબ વખણાય છે. જેટલી આજે આપણને ઈદે મિલાદની આ ભીડ જોવા મળે છે, એટલી જ મોહરમ અને તાજિયામાં પણ ભીડ જોવા મળતી હોય છે. દૂર દૂરથી લોકો અહીંયા પાલિતાણામાં તાજિયા, મોહરમ અને ઈદે મિલાદમાં જોવા મળતા હોય છે આપણને. મિત્રો, અત્યારે આપણે કેયુર ગેસ એજન્સીની સામે સુવિધા પાસે છીએ. આપ લોકોની ભીડ જોઈ રહ્યા છો. ખૂબ મોટી સંખ્યામાં લોકો અત્યારે ઈદે મિલાદના દિવસે અહીંયા આવ્યા છે. અહીંયા ઘાટી મલાઈદાર લસ્સીની નિયાજ આપવામાં આવી રહી છે. આ જે ભીડ તમે જોઈ રહ્યા છો એ આ લસ્સી પીવા માટેની ભીડ છે. થોડો ગરમીનો માહોલ હોય અને ભાઈ જો તમે આગ્રહ કરીને ઠંડી લસ્સી પીવડાવતા હોય તો કોણ ના પાડે. અહીંયા કોઈને ના જ નથી. જેટલી પીવી હોય એટલી લસ્સીની નિયાજ આપવામાં આવી રહી છે. લસ્સીના બેરલ ભરેલા છે અને પાછળ પણ મોટા મોટા ટોપમાં લસ્સી બની રહી છે. તમને વારંવાર પીવાનું મન થાય એવી ઘાટી મલાઈદાર લસ્સીની નિયાજ અહીંયા મળી રહી છે. લસ્સીની બિલકુલ સામે મિત્રો અહીંયા બટાકા પૌવાની ન્યાજ આપવામાં આવી રહી છે. જે કોઈને તીખું કે ઠંડુ ન ફાવતું હોય એમના માટેનો આ સરસ વિકલ્પ છે. મિત્રો અત્યાર સુધીમાં આપણે જે ન્યાજના સ્ટોલ લાગેલા હતા એ જોયા છે. પાલિતાણામાં ચાલી રહેલા ઈદે મિલાદના જુલુસમાં ન્યાજના સ્ટોલ લાગેલા હતા એ મેં તમને બતાવ્યા છે. હવે આપણે ધીમે ધીમે જુલુસ તરફ વધી રહ્યા છીએ. હવે થોડીવાર પછી હું તમને જુલુસ બતાવીશ. દર વર્ષે ઈદે મિલાદના દિવસે આટલી મોટી સંખ્યામાં આપણને અહીંયા પાલિતાણામાં ભીડ જોવા મળતી હોય છે અને અલગ અલગ પ્રકારની અહીંયા ન્યાજ અપાતી હોય છે. એ જ તો
આપણા પાલિતાણાની ખાસિયત છે કે દૂર દૂરથી એટલા માટે તો લોકો ઈદે મિલાદમાં અને મોહરમ તાજિયામાં જોવા માટે અહીંયા આવતા હોય છે. પાલિતાણા તો પાલિતાણા જ છે ભાઈ, શું કહેશો મિત્રો. અત્યારે આપણે સીતાબા પ્રસૂતિ ગૃહની આગળ છીએ. ચાલો હવે તમને થોડી વારમાં જ હું જુલુસ બતાવું છું. આ નાના બાળકોમાં ઈદે મિલાદનો અનેરો આનંદ જોવા મળે છે. આ રોડ પરનો આ ન્યાજનો છેલ્લો સ્ટોલ છે મિત્રો. અહીંયા સેવ ખમણીની ન્યાજ આપવામાં આવી રહી છે. મિત્રો અત્યાર સુધીમાં આપણે જેટલી પણ ન્યાજના સ્ટોલ જોઈએ એમાંથી મને બટાકા અને ખમણની ન્યાજ વધારે સારી લાગી. તમને કઈ ગમી મને કમેન્ટ જરૂર કરજો. ચાલો હવે તમને ઈદે મિલાદનો જુલુસ બતાવું. અહીં યુવાનો દ્વારા સરસ મજાનો શિક્ષણનો સંદેશ આપવામાં આવી રહ્યો છે કે દીકરીને શિક્ષિત બનાવો, શિક્ષિત બનો. અત્યારે આપણે માનસીજી હોસ્પિટલ પાસે છીએ. મિત્રો આજે તમે જોઈ રહ્યા છો એ પાલિતાણા મુસ્લિમ સમાજના મુખ્ય અગ્રણી આગેવાન શ્રીઓ છે જે ઈદે મિલાદના જુલુસને મેનેજ કરી રહ્યા છે. દીકરીને શિક્ષણ આપો એવો શુભ સંદેશ આપી રહ્યા છે. અહીંયાથી આગળ આપણે હવે ઈદે મિલાદનો જુલુસ જોઈશું. મિત્રો હવે પછી આપણને કંઈક આવી રીતનો નજારો જોવા મળવાનો છે. ઈદે મિલાદના જુલુસમાં આપણને આવી રીતે ખૂબ સરસ મજાના શણગારેલા મંડપમાં વાહનોમાં મુખ્ય અતિથિ શ્રીઓ જોવા મળશે. ખૂબ જ સુંદર અને સરસ રીતે શણગારેલા વાહનોમાં હવે આપણને જશ્ને ઈદે મિલાદુન્નબીનું જુલુસ આપણને જોવા મળશે. જુઓ મિત્રો, ઈદે મિલાદના દિવસે પાલિતાણામાં તમને આટલી મોટી સંખ્યામાં ભીડ જોવા મળશે. બગીમાં સવાર થયેલા હવે આપણને સામાન્ય આદરણીય વ્યક્તિઓ જોવા મળશે. મિત્રો પાલિતાણામાં બનતી બગીઓનું પણ વિશેષ મહત્વ હોય છે. અહીંયા પાલિતાણામાં જે બગી બને છે એ બીજે ક્યાંય પણ જોવા નથી મળતી. આ જે તમે જોઈ રહ્યા છો એ મિની બુલેટ છે અને આ મિની જીપ છે. મિત્રો આ બંને વાહનો અદ્ભુત છે. મિની સાઇઝમાં એટલી બારીકાઈથી આ વાહનોમાં કામ કરેલું છે કે આ કલાના કારીગરના તમે આ વાહનો તમે જોશો એટલે જોતા જ રહી જશો. આ વાહનના માલિકને વાહનના વૈજ્ઞાનિક કહેવાય છે ને અદ્ભુત કલાકારી. આવી અદ્ભુત વસ્તુઓ મિત્રો તમને ફક્ત પાલિતાણામાં જ જોવા મળશે. જ્યારે પણ મિત્રો ઈદનું જુલુસ હોય કે મોહરમના તાજિયા કંઈક ને કંઈક વિશેષતા આપણને જોવા મળી જતી હોય છે. એ ચાહે ઘોડો ખેલાવવાનો હોય, મિની બુલેટ હોય કે મિની જીપ હોય, અદ્ભુત કલાકારીઓ આપણને આ ઉત્સવો દરમિયાન જોવા મળી જતી હોય છે. જુઓ તમે મારી આસપાસ કેટલી મોટી સંખ્યામાં લોકોની ભીડ છે. ધર્મની સાથે અહીંયા આપણને દેશભક્તિ પણ જોવા મળે છે. અહીંયા તિરંગાને લહેરાવવામાં આવ્યો છે. મિત્રો ઈદે મિલાદનો આ જે જુલુસ છે સર માનસીજી હોસ્પિટલથી થોડા આગળ શેત્રુંજય ગેટ પાસે અત્યારે પહોંચ્યું છે. ઈદે મિલાદના આ જુલુસમાં મિત્રો ખૂબ મોટી સંખ્યામાં વાહનો અને લોકો જોડાયા છે. આ લાંબી હાર તમે મિત્રો જે જોઈ રહ્યા છો એમાં બહેનો અને દીકરીઓ જોડાઈ છે. એમની બિલકુલ પાછળ ડીજે છે અને બેન્ડવાજા છે. મિત્રો ઈદે મિલાદના આ જુલુસમાં અંદાજિત 35 થી 40 જેટલી બગીઓ જોડાઈ છે. 5 જેટલા ડીજે છે અને બેન્ડવાજા પણ છે. મિત્રો હવે આપણે શેત્રુંજય ગેટથી મહેતા ડેરી તરફ જઈ રહ્યા છીએ. ઈદે મિલાદના આ જુલુસમાં જ્યાં સુધી તમારી દૂર સુધી નજર પહોંચે ત્યાં સુધી ફક્ત તમને લોકોની ભીડ જ જોવા મળશે. દૂર દૂર સુધી લોકોની ભીડ છે. મિત્રો પાલિતાણામાં ચાલી રહેલા ઈદે મિલાદના આ જુલુસને સંપૂર્ણ કવર કરવા જઈશું તો વિડીયો ખૂબ લાંબો થઈ જશે. આપને મારો ખૂબ આગ્રહ છે કે એકવાર મિત્રો પાલિતાણામાં આ ઈદે મિલાદના જુલુસને નિહાળવા જરૂરથી પધારજો. આપ સૌને ઈદે મિલાદની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપ સૌને ઈદ મુબારક. આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ મિત્રો. વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ અવનવા પ્રકારના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. વિડીયો પર સમય આપવા બદલ આપ સૌનો આભાર મિત્રો. મળીએ પાછા ફરી વખત એક નવા વિડીયો સાથે. ખૂબ ખૂબ આભાર આપનો.